આજે મારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ એવી વ્યક્તિ છે જેને તમે બહુ સાંભળ્યા હશે. હા, સાંભળ્યા કોને હોય? જે રેડિયોમાં હોય. શૂટિંગ ચાલુમાં થઈ. તમારો બિગ ફેન છું. થેન્ક યુ રાજી થઈ ગયા. A few moments later. તો આરજે વિનોદ, લાઈક મામુ, આ મામુ છે ને એ ક્યાંથી આવ્યું છે? એમાં એક લાંબી સ્ટોરી છે. હું હોસ્ટેલમાં સ્ટડી કરતો. મેં અમારી કચ્છી ભાનુશાલી હોસ્ટેલ જામનગરમાં 8મા ધોરણથી લઈ અને માસ્ટર સુધી મેં ત્યાં હું એજ્યુકેશન ત્યાં રહીને મેં એજ્યુકેશન મારું લીધું. भाई यहाँ पे क्या हो रहा भाई? ખરીદ ये લઈ कहाँ फंस गया भाई मैं? શું કહે હું પૈસા આપી દઈશ. A few moments later. કે આવી રીતે અમે લોકો રેડિયો પર આ કોન્સેપ્ટ લઈને આવીએ છીએ. બાર કહી દો ને, તમે કોઈને કહી દો કે શૂટિંગ ચાલે, કોઈ આવતા જ નહીં. મને વાંધો તમે ગાંડા થઈ જાવ એડિટિંગ કરીને. જોજો ગમે એમ આવી જાય બધા. વિનોદભાઈ, આઈ પ્રેન્ક્ડ યુ. આ પ્રેન્ક હતો તમારી સાથે. થઈ છે? બોલો, આવી જાય તો ફટાફટ. મામુ બને મામુ બનાય. હાય. ઓકે મામુ. હું બધાના મામુ બનાવ્યું. 2000 ઓડિયો મામુ અને 250 જેટલા કાર પ્રેન્ક. પણ આજે મારું મામુ બની.